નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો 1 જૂનથી બદલાઈ શકે છે આટલા નિયમો। કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયાની લોન। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ચોમાસા પહેલાં મોટી ભેટ। ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1 જૂને નવો નિયમ। સોનું ખરીદવા માટે સોનેરી તક। ખેડૂતો ખુશ ખબર, આવી 2000 રૂપિયા જમા। રેશન કાર્ડ ધારકો ખુશ ખબર। સ્માર્ટ મીટર આજે બેઠક। અંબાલાલ પટેલે કરી નવી આગાહી। કોરોનાની લહેર બેઠક બોલાવી। મહિનાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારબાદ જૂન મહિનો શરૂ થશે। જૂન મહિનો શરૂ થતાં જ અનેક નિયમોમાં ફેરફાર થશે। એક તરફ દેશના રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે, તો બીજી તરફ 1લી તારીખથી તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે। ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 1લી તારીખે નક્કી કરવામાં આવશે। 1 તારીખથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફાર થવાના છે। જો તેનું પાલન નહીં કરવામાં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડી શકે છે। કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓના લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂતે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના હેઠળ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ 1 મણના ભાવ 300થી લઈને 737 રૂપિયા સુધીના નોંધાયા છે। ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી। બાજરીના પ્રતિ 1 મણના ભાવ 389 રૂપિયાથી લઈને 537 રૂપિયા સુધીના નોંધાયા છે। માર્કેટિંગ યાર્ડમાં તલના 2401 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો। યાર્ડમાં કપાસના 72 ગોસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 900 રૂપિયાથી લઈને 1438 રૂપિયા સુધીના નોંધાયા છે। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,35,000 કટ્ટાની આવક થઈ અને સફેદ ડુંગળીના ભાવ 210થી લઈને 305 સુધીના બોલાયા। માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીના 100,800 કટ્ટાની આવક થઈ, જેના 1 મણના ભાવ 100થી 303 રૂપિયા સુધીના નોંધાયા। 13 એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં દેશી ચણાની 1 મણના નીચા ભાવ 801 રૂપિયા અને ઊંચા ભાવ 1460 રૂપિયા સુધીના રહ્યા। ચોમાસા પહેલાં મોટી ભેટ। ચોમાસું આવતા ખેડૂતો માટે ખુશ ખબર સામે આવી ગઈ છે। ખેડૂત ભાઈઓને ચોમાસું આવતા તાડપત્રી યોજના ફરી ભાર મૂકવામાં આવી ગઈ છે। જોકે ટૂંક જ સમયમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકારે આ યોજના પર ભાવ મૂક્યો છે। ખેડૂતોને પાકને ઢાંકવા માટે સસ્તા ભાવે તાડપત્રીનું વિતરણ કરવામાં આવશે। નાના સીમાંત મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે માટે અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે। ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1 જૂનથી નવો નિયમ। અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે RTO કચેરી જવું પડતું હતું, પણ હવે ભારતમાં સરકારે લાયસન્સના નિયમોમાં ફેરફાર કરી દીધો છે। જોકે હવે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરવા RTO જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। અધિકારિક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ડ્રાઇવિંગ ટેસ્ટ ઘડી શકાશે। આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ કરવામાં આવી જશે। સોનું ખરીદવા માટે સોનેરી તક। આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। નેશનલ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 74,650 રૂપિયા નોંધાયો હતો। તો જો મિત્રો સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તેમના માટે સારી તક કહેવાય છે। ખેડૂતો માટે ખુશ ખબર, આવી 2000 રૂપિયા જમા। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે ખેડૂત ભાઈઓ અત્યારે PM કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એમના માટે ખુશ કરી દે એવા સમાચાર છે। PM કિસાન યોજનાના 17મા હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં સૂત્રો અનુસાર એવી જાણકારી મળે છે કે જૂન મહિનાની શરૂઆતમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે, તેથી લાખો ખેડૂતોને હપ્તાનો લાભ મળશે। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે।
જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચઢાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભું નહીં રહેવું પડે. સ્માર્ટ મીટર આજે બેઠક. રાજ્યમાં ઠેર ઠેર ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગઈકાલે મંગળવારે સરકારે નિર્ણય લીધો હતો કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ત્યારે હવે આજે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કાર્યાલય પર અંગત મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજી યથાવત ચાલી રહ્યો છે. લોકોની સાથે ભાજપના કાઉન્સિલર પણ વિરોધમાં જોડાયા છે. અંબાલાલ પટેલે કરી નવી આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે, જેમાં ધંધુકા, ભાવનગર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ ગઈ છે. કોરોનાની લહેર, બેઠક બોલાવાઈ. કોરોનાની નવી લહેર ઘણા દેશોમાં દસ્તક દીધી છે. આ અંગે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના વિવિધ રાજ્યોમાં એક સપ્તાહ સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે. રિપોર્ટના આધારે આગળની રણનીતિ ઘડવામાં આવશે. મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું આ બદલાયેલું વેરિયન્ટ ન તો ખતરનાક છે, ન તો ચિંતાનો વિષય બની શકે છે.